તો આગામી 3 કલાક માટે હવામાન વિભાગ દ્વારા અનેક જિલ્લામાં વરસાદને લઈને આગાહી આપવામાં આવી છે। સાબરકાંઠા, અરવલ્લી અને મહેસાણામાં ગાજવીજ સાથે વરસાદની આગાહી છે। આ સાથે જ ગાંધીનગર, મહીસાગર, દાહોદ જિલ્લામાં પણ હળવા વરસાદની આગાહી છે। તો પંચમહાલ, ખેડા, અમદાવાદ અને આણંદ જિલ્લામાં હળવો વરસાદ જોવા મળી શકે છે। મધ્ય ગુજરાતના વડોદરા, છોટાઉદેપુર, નર્મદા અને ભરૂચમાં પણ વરસાદી માહોલ રહેશે। દક્ષિણ ગુજરાતના સુરત, તાપી, ડાંગ, નવસારી અને વલસાડમાં પણ વરસાદની આગાહી છે। સૌરાષ્ટ્રના મોટાભાગના તમામ જિલ્લાઓમાં વરસાદી માહોલ રહેવાની આગાહી છે। તો ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી અને કચ્છમાં હળવા વરસાદની આગાહી કરાઈ છે। સંવાદદાતા દર્શલ જોડાયા છે ફોન લાઈન પર। દર્શલ, જણાવશો કે હવામાન વિભાગ દ્વારા રાજ્યના અનેક જિલ્લાઓમાં વરસાદને લઈને આગાહી અપાઈ છે। હવામાન વિભાગ દ્વારા આજે પણ રાજ્યની અંદર કેટલાક જિલ્લામાં ભારે વરસાદની જે છે આગાહી કરી છે। સતત જે 2 દિવસથી વરસાદ ભારે પડી રહ્યો છે, આજે પણ તે પ્રકારની આગાહી છે। જે આગાહી મુજબ જો વાત કરું તો આજે રાજ્યની અંદર વલસાડ, નવસારી, દમણ, દાદરાનગર હવેલી આ જે વિસ્તારો છે કે જ્યાં યલો એલર્ટ જે છે તે આપવામાં આવ્યું છે અને તેની સાથે સુરત, અરવલ્લી, દાહોદ, મહીસાગર, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ ત્યાં અત્યંત ભારે વરસાદ એટલે કે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે। સાથે પોરબંદર અને દ્વારકામાં પણ આજે ભારે વરસાદની આગાહી છે। તેની સાથે સાથે હવામાન વિભાગ જે આગામી 3 કલાકમાં વરસાદી માહોલ કેવો રહેશે તેના ઉપર પણ સતત નજર રાખી રહ્યું છે। જેના ઉપર પણ એક હવામાન વિભાગે નાવકાશ જાહેર કરીને 3 કલાક માટે એટલે કે 10 વાગ્યાથી લઈને 1 વાગ્યા માટે એક વરસાદની આગાહી કરી છે। જેની જો વાત કરું તો બનાસકાંઠા, પાટણ, સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, અમરેલી, રાજકોટ, મોરબી, કચ્છ આ જે વિસ્તારો છે કે જ્યાં હળવા વરસાદની આગાહી કરી છે ને તેના સિવાય રાજ્યની અંદર ઉત્તર ગુજરાત છે, દક્ષિણ ગુજરાત છે, સૌરાષ્ટ્ર છે, અમદાવાદ છે તેના મોટાભાગના જિલ્લાઓની અંદર થંડરસ્ટોર્મ એક્ટિવિટી સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે આજે પણ વરસાદ જે છે તે રાજ્યની અંદર જોવા મળશે। ક્યાંક ભારે, ક્યાંક અત્યંત ભારે તો ક્યાંક હળવો મધ્યમ વરસાદ રહેશે। એટલે કે સતત આ વરસાદી બેટિંગ જે છે તે રાજ્યની અંદર જોવા મળી રહી છે। જે જગ્યા ઉપર ભારે વરસાદ પડ્યો છે ત્યાં હજુ પણ જો ભારે વરસાદ પડે તો પરિસ્થિતિ વિકટ બની શકે છે, જે માટે તંત્રએ તૈયાર રહેવું પડશે અને સ્થિતિ છે હવામાન વિભાગ સરકારના સંકલનમાં છે, તેમના સંપર્કમાં છે અને સતત માહિતી અહીંયા મેળવી રહી છે સરકાર પણ કે કયા પ્રકારનું વાતાવરણ રહેશે, વરસાદી માહોલ કેવો રહેશે, જેથી કરીને સ્થાનિક લેવલે તંત્ર દ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરીને લોકોને સુરક્ષિત કરીને એક તમામ વ્યવસ્થા સુપેરું પાર પાડી શકાય। જી બિલકુલ દર્શલ, આભાર।